નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસાના માલગઢ ગામે શંકાસ્પદ ઘી પકડાતા પોલીસ સહિતની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આગળવાળા પાસેથી શંકાસ્પદ બનાસ ઘીના ડબ્બા પકડાતા પોલીસે આરોપીના ઘરે પહોંચી તપાસ કરતા બનાસના લેબલવાળા ખાલી ડબ્બા, વજન કાંટો અને ઢાંકણા મળી આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આગળવાળા પોલીસે આજે ડીસા થરાદ હાઈવે પર પેટ્રોલિંગમાં હતી તે સમયે ડીસાથી થરાદ જઈ રહેલી એક ગાડી શંકાસ્પદ જણાઈ હતી, જેથી ગાડીને થોભાવી તલાશી લેતા તેમાંથી શંકાસ્પદ નકલી ઘીના ડબ્બા મળી આવ્યા હતા. પોલીસે ઘીનો જથ્થો લઈને જઈ રહેલા માલગઢ ગામના દેવામાળી નામના યુવકની પૂછપરછ કરતા અને તેની પાસેથી કોઈ પણ બિલ ન મળતા શંકાસ્પદ નકલી ઘી હોવાનું જણાયું હતું, જેથી પોલીસે તરત જ ઘીના જથ્થા સહિતની શખ્સની અટકાયત કરી હતી. ત્યારબાદ આ મામલે આગથરા પોલીસે વધુ તપાસનો દોર શરૂ કરી તરત જ બનાસડેરીની ટીમ તેમજ પાલનપુર ફૂડ વિભાગને પણ જાણ કરી તરત બોલાવી લીધી હતી અને આરોપી દેવામાળીને લઈને ડીસા તાલુકાના માલગઢ ગામે તેના ઘરે પહોંચી હતી, જ્યાં તપાસ કરતા દેવામાળીના ઘરેથી બનાસ ઘીના લેબલવાળા ખાલી ડબ્બા, ઢાંકણા, વજન કાંટો મળી આવ્યો હતો, જેથી પોલીસે આ તમામ મુદ્દામાલ જપ્ત કરી આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.